દોસ્તો, ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ. મિત્રો, આ ટોપિકમાં આપણે સમજવાનું છે કે જે ગોલીય અરીસા છે એ ગોલીય અરીસા વડે કેવી રીતે પ્રતિબિંબ રચાય છે, એ પ્રતિબિંબ કેવડું રચાય છે અને આપણે વસ્તુને જુદા જુદા અંતરે મૂકીએ તો જે પ્રતિબિંબ મળે છે એ ક્યાં મળે છે. મિત્રો, આ ટોપિકને બરાબર સમજજો, કારણ કે ભૂતકાળમાં પણ બોર્ડની પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી ઘણા પ્રશ્નો પૂછાયેલા છે અને નેક્સ્ટ એક્ઝામમાં પણ આ ટોપિકમાંથી પ્રશ્ન હશે જ, એટલે બરાબર સમજજો. મિત્રો દોસ્તો, આપણે એક પ્રયોગ દ્વારા, એક પ્રવૃત્તિ દ્વારા આ જે ટોપિક છે એને સમજવાનો છે, પણ એની પહેલાં એક વસ્તુ તમે યાદ કરી લેજો જે આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા હતા. એ છે કે નાના દર્પણ મુખવાળા અરીસા માટે R બરાબર 2F છે, એટલે કે જે વક્રતા ત્રિજ્યા R છે એ કેન્દ્ર લંબાઈ F કરતાં બમણી હોય છે. એટલે મિત્રો યાદ રાખજો કે જે F છે એ હંમેશા ધ્રુવ P અને જે વક્રતા કેન્દ્ર C છે એની બરાબર વચ્ચે આવે છે. મિત્રો, આ જો તમે સમજેલા હશો તો ટોપિકની અંદર તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે આપણે અહીંયા રેખાકૃતિઓ આપણે દોરવાની આવશે, એ હું તમને હોમવર્કમાં આપવાનો છું, એટલે બરાબર આ ટોપિકને સમજજો. જો તમે આ ટોપિકને સમજી લેશો તો આ વિડીયોના અંતે જે હોમવર્ક આપવાનો છે એ તમને ઇઝીલી આવડી જશે. તો ચાલો મિત્રો, આ ટોપિકને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિની અંદર મારી પાસે એક અંતર્ગોળ અરીસો છે. આ ઉપરાંત કોઈ એક વસ્તુ હોવી જોઈએ. એ વસ્તુ તરીકે મારી પાસે એક કબૂતરનું પીંછું છે. હવે મિત્રો, હું શું કરીશ તો આ કબૂતરના પીંછાને જુદી જુદી જગ્યાએ મૂકીશ અને પછી આપણે જોઈશું કે આનું પ્રતિબિંબ ક્યાં મળે છે. મિત્રો, આ પ્રયોગ તમે ઘરમાં પણ કરી શકો છો, પણ એના માટે તમારે ફિઝિકલ સાધન હોવા જોઈએ, જેમ કે અંતર્ગોળ અરીસો હોવો જોઈએ, કોઈ વસ્તુ હોવી જોઈએ, મીણબત્તી કે પછી કાગળ હોવો જોઈએ, તો તમે આ પ્રયોગ ઘરે કરી શકો છો. આપણી પાસે સ્ટુડિયોની અંદર કોઈ એવા સાધનો નથી અત્યારે, એટલે આપણે આ જે પ્રવૃત્તિ છે એને એનિમેશન દ્વારા સમજીશું. અને મિત્રો, જે એનિમેશન દ્વારા તમે સમજશો એ તમારી લાઈફ ટાઈમ તમને યાદ રહેશે, એટલે બરાબર તમે ધ્યાન આપજો. મિત્રો, એક બીજી વાત કે આ પ્રવૃત્તિ તમે બરાબર સમજવા માટે તમારી પાસે અત્યારે કાગળ અને પેન હોવી જ જોઈએ, અને એ કાગળ અને પેનની વડે તમે આ 4 વસ્તુ નોંધી લો. આ 4 વસ્તુ નોંધી લો અને જે વસ્તુ જવાબમાં મળે છે તમારે લખવાની છે. મિત્રો, કઈ કઈ 4 વસ્તુ તમારે નોંધવાની છે તો તમે જુઓ કે વસ્તુનું સ્થાન અત્યારે કાગળ અને પેનમાં લખી દો, કે એક વસ્તુનું સ્થાન, એક કોઠો જ બનાવી દો. એમાં પહેલું હશે વસ્તુનું સ્થાન, પછી છે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું માપ અને પ્રતિબિંબનો પ્રકાર. હવે મિત્રો, આ જે કોઠો છે એ તમારા બુકમાં પણ આપેલો છે, પણ તમને એમાં બરાબર સમજ નહીં પડે, એટલે આપણે આ જે એનિમેશન છે એને બરાબર સમજીશું તો જ આપણે આ જે કોઠો છે એને બરાબર પૂરી શકીશું. અને હોમવર્કમાં આ કોઠા ઉપરથી હું તમને રેખાકૃતિ દોરવા આપવાનો છું. મિત્રો, એટલે આને બરાબર સમજજો તો જ તમે હોમવર્ક બરાબર કરી શકશો. તો ચાલો શરૂ કરીએ. તો જુઓ મિત્રો, આ અંતર્ગોળ અરીસો છે. હવે અંતર્ગોળ અરીસાની આજુબાજુ વક્રતા ત્રિજ્યા અને જે કેન્દ્ર લંબાઈ છે એ ક્યાં આવેલી છે એ તમને દર્શાવેલી છે. એટલે આપણે ફક્ત F જ યાદ રાખવાનું છે કે મુખ્ય કેન્દ્ર F ક્યાં છે. અને મિત્રો, તમે જોઈ લો કે વક્રતા કેન્દ્ર C ક્યાં છે. બરાબર. હવે આપણે પ્રયોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે સૌથી પહેલાં હું જે વસ્તુ છે, પીંછું છે, એને અનંત અંતરે રાખું છું. અનંત અંતરે આ બાજુ રાખું છું. મિત્રો, ધ્યાન રાખજો. હવે જે વસ્તુ છે એ અનંત અંતરે છે અને હવે તમારે જોવાનું છે કે આનું પ્રતિબિંબ ક્યાં મળે છે. તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ એનું એકદમ નાનું છે અને કઈ જગ્યાએ છે તો જે બિંદુ F છે, મુખ્ય કેન્દ્ર F છે, એના ઉપર મળે છે. કેવું મળે છે તો મિત્રો, આ જે પ્રતિબિંબ છે એ વસ્તુ જે હતી એ તમને અત્યારે દેખાશે નહીં, પણ અહીંયા તમે પ્રતિબિંબ જોઈ શકો છો કે ઉલટું મળે છે. જે પીંછું છે ઉલટું છે અહીંયા. અને બીજું કે આનો પ્રકાર કયા પ્રકારનો છે તો ઉલટું છે અને વાસ્તવિક છે. વાસ્તવિક કોને કહેવાય મિત્રો, તો ફરીથી યાદ કરી લેજો. તો જો કાગળ હોય, કાગળ ઉપર આપણે પ્રતિબિંબ ઝીલી શકીએ તો એને વાસ્તવિક કહેવાય. મિત્રો, અત્યારે આપણી પાસે કાગળ નથી એટલે આપણે અહીંયા એનિમેશન દ્વારા સમજવાનું છે, પણ જો તમે ઘરે પ્રયોગ કરતા હોય તો કાગળ ઉપર આ પ્રતિબિંબને ઝીલી શકશો, એટલે આ જે પ્રતિબિંબ છે વાસ્તવિક અને ઉલટું છે. હવે તમે જે નોટ પેન લીધી છે એમાં જે કોઠો બનાવેલો છે એમાં તમે નોંધ કરી શકો છો કે અહીંયા વસ્તુનું સ્થાન ક્યાં છે, અનંત અંતરે. પ્રતિબિંબ કયા સ્થાને મળ્યું તો તમે જુઓ F ઉપર મળ્યું છે. અને મિત્રો, જે આ પ્રતિબિંબ છે એ કેવડું છે તો એકદમ નાનું છે, એટલે બિંદુવત કહી શકાય, સૂક્ષ્મ છે. અને એનો પ્રકાર કેવો છે તો ઉલટું છે અને વાસ્તવિક છે. મિત્રો, તમે બરાબર સમજી ગયા હશો. હવે જે આ વસ્તુ હતી જે અનંત અંતરે હતી એને આપણે હવે થોડીક નજીક લાવીએ છીએ, પણ એટલી બધી નજીક લાવતા નથી. તમે જુઓ, હું એ વસ્તુને મૂકું છું C થી દૂર. બરાબર મિત્રો, તો તમે કોઠાની અંદર તમારી પાસે જે કોઠો છે એની અંદર પણ નોંધી લો કે ભાઈ વસ્તુનું સ્થાન છે અત્યારે ક્યાં છે, C થી દૂર છે. ઓકે, તો હવે C થી દૂર છે
ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે મિત્રો? તો તમે જોઈ શકો છો કે જે પ્રતિબિંબ છે એ એફ અને સીની વચ્ચે મળે છે. કેવડું મળે છે? તો તમે જુઓ, નાનું મળે છે. અને એનો પ્રકાર કેવો છે? અત્યારે પણ એ વાસ્તવિક છે અને ઉલટું છે. ફરીથી વાસ્તવિક યાદ કરાવી દો મિત્રો. તો વાસ્તવિક કોને કહેવાય? તો કાગળ ઉપર, પડદા ઉપર આપણે એને ઝીલી શકીએ અને વાસ્તવિક કહેવાય. અને અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ છે અને એ ઉલટું છે. હવે મિત્રો ફરીથી આપણે જે વસ્તુ છે, કબૂતરનું પીંછું છે, એને થોડુંક આગળ લાવીએ છીએ. પહેલાં અનંત અંતરે હતી, પછી થોડુંક નજીક લાવ્યા, પણ સીથી પાછળ રાખી હતી. હવે એ વસ્તુ છે એટલે કે કબૂતરનું પીંછું છે એને આપણે સી ઉપર મૂકીએ છીએ. સી ઉપર મૂકીએ છીએ ત્યારે તમે જુઓ કે પ્રતિબિંબ ક્યાં મળે છે? તો તમે જોશો કે પ્રતિબિંબ સી ઉપર જ મળે છે, પણ નીચે મળે છે. ઉલટું છે. કેવડું છે? તો તમે જોશો કે એના જેવડું જ છે. જેટલી વસ્તુ છે એ વસ્તુ જેવડું જ પ્રતિબિંબ છે. બરાબર ને મિત્રો? તો ફરીથી વસ્તુનું સ્થાન ક્યાં? સી ઉપર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં? એ પણ સી ઉપર. હવે પ્રતિબિંબનું માપ કેટલું છે? તો પ્રતિબિંબ તમે જોઈ શકો છો કે જેટલું વસ્તુનું માપ છે એટલું છે, એટલે સરખું કહી શકાય. અને જે પ્રકાર છે કયા પ્રકારનો છે? તો વાસ્તવિક અને ઉલટું છે મિત્રો. બરાબર? તો આટલું તમે સમજી ગયા છો તો આગળ પણ તમે આને ઇઝીલી સમજી શકશો. હવે મિત્રો આ જે વસ્તુ છે કબૂતરનું પીંછું, એને આપણે દૂરથી થોડા નજીક લાવતા ગયા તો સી ઉપર લાવી દીધું છે. હવે સીથી થોડુંક આગળ લઈ જઈએ એટલે ક્યાં મૂકવાનું? આપણે સી અને એફની વચ્ચે મૂકીએ છીએ. હવે તમે જુઓ, સી અને એફની વચ્ચે આપણે વસ્તુને મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબ હવે થોડુંક દૂર થતું જાય છે. પહેલાં આપણે જોયું કે એફ ઉપર મળતું હતું, પછી સી ઉપર મળ્યું, હવે સીથી દૂર મળે છે મિત્રો. બરાબર? સમજી લેજો કે અત્યારે વસ્તુ ક્યાં છે? સીથી એફ વચ્ચે. અને પ્રતિબિંબ ક્યાં મળ્યું? સીથી દૂર. એટલે જેમ આપણે વસ્તુ નજીક લાવતા જઈએ છીએ એમ પ્રતિબિંબ દૂર થતું જાય છે. અને બીજું કે હવે પ્રતિબિંબ થોડુંક મોટું પણ છે, વસ્તુ કરતાં સહેજ મોટું પણ છે મિત્રો. તમે જોજો, તમે જોઈ શકો છો કે જે વસ્તુ છે એ વસ્તુ સી અને એફની વચ્ચે છે, જ્યારે પ્રતિબિંબ છે એ સીથી થોડુંક દૂર છે. અને સીથી દૂર છે અને સહેજ મોટું છે એટલે આપણે એને વિવર્ધિત કહી શકીએ. પણ હજુ મિત્રો પેલું લક્ષણ બદલાયું નથી કે એ વાસ્તવિક છે અને અત્યારે પણ ઉલટું છે. બરાબર મિત્રો? તો 4 ટોપિક તમે જોઈ લીધા, સમજી લીધા, તો નોંધી પણ લીધા હશે. હવે વસ્તુને હજુ થોડીક ખસેડી લઈએ કે સી એફ ઉપર હતી, હવે થોડીક વધારે આગળ લઈ જઈએ તો પ્રતિબિંબ તમને ખ્યાલ આવી ગયો છે કે ક્યાંક જયો છે? પેલી બાજુ જશે કે આ બાજુ જશે? જોઈ લો કે વસ્તુ છે એ વસ્તુને આપણે મૂકીએ છીએ એફ ઉપર, મુખ્ય કેન્દ્ર એફ ઉપર. ત્યારે વસ્તુ તો તમને અત્યારે હવે દેખાતી જ નહીં હોય. ક્યાં ગઈ? અનંત અંતરે જતી રહી. તો મિત્રો અહીંયા વસ્તુ એફ ઉપર છે, પ્રતિબિંબ અનંત અંતરે જતું રહ્યું છે. હવે તમને એમ પ્રશ્ન થયો કે પ્રતિબિંબનું માપ કેટલું હશે? તો મિત્રો હું એનો જવાબ આપી દઉં છું કે અહીંયા જે પ્રતિબિંબ છે એ ખૂબ જ મોટું હશે, એટલે કે ખૂબ જ વિવર્ધિત હશે. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો વાસ્તવિક અને ઉલટું, એમાં કોઈ ફરક આવશે નહીં. હવે મિત્રો હજુ એક સ્ટેપ આગળ જઈએ છીએ. જે વસ્તુ છે એને એકદમ નજીક મૂકી દઈએ છીએ અરીસાની, એટલે પી અને એફની વચ્ચે મૂકી દઈએ છીએ. હવે પ્રતિબિંબ ક્યાં મળશે? જે પ્રતિબિંબ હતું એ તો અનંત અંતરે હતું. હવે એનાથી દૂર જઈને ક્યાં જાય? એટલું બધું દૂર નહીં જઈ શકે મિત્રો. એટલે હવે જે પ્રતિબિંબ મળશે એને આપણે કાગળ ઉપર ન ઝીલી શકીએ, એટલે અરીસાની આ બાજુ તમને એ પ્રતિબિંબ જોવા જ મળશે નહીં. તો ક્યાં જોવા મળશે મિત્રો? તો હવે એ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ અરીસાની અંદર જોવા મળશે. એટલે હવે એ જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક નથી, એનો આભાસ થાય છે અરીસાની અંદર. એટલે હવે જે પ્રતિબિંબ મળે છે એ આભાસી પ્રતિબિંબ છે. અને મિત્રો તમે સમજજો અને એનું નોંધ પણ કરજો. ચલો કે જે વસ્તુ છે એનું સ્થાન કયું છે? તો એકદમ નજીક મૂકી છે આપણે, એટલે પી અને એફની વચ્ચે છે. અને પી અને એફ વચ્ચે છે. અને જે પ્રતિબિંબ મળે છે એ હવે અરીસાની અંદર મળે છે, એટલે અરીસાની પાછળની બાજુ મળે છે. એટલે પ્રતિબિંબનું સ્થાન શું આવશે? તો અરીસાની પાછળ આવશે. અને જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબનું માપ કેટલું હશે? તો મિત્રો હવે ધ્યાન આપજો કે જે પ્રતિબિંબ છે એ વિવર્ધિત હશે, એટલે એ પણ મોટું હશે. અને પ્રતિબિંબનો પ્રકાર હવે બદલાય છે મિત્રો. યાદ રાખજો, હવે પ્રતિબિંબ છે એ આભાસી છે અને ચત્તું છે, એટલે તમને સીધું દેખાશે એની અંદર. તો મિત્રો પ્રવૃત્તિને બરાબર તમે સમજી ચૂક્યા છો. ફરીથી એક વખત રિપીટ કરી લઉં છું. અને યાદ રાખજો એકદમ શોર્ટમાં કે વસ્તુ સૌથી પહેલાં અનંત અંતરે હતી ત્યારે એનું પ્રતિબિંબ એફ ઉપર મળતું હતું.
ત્યારબાદ આપણે વસ્તુને થોડીક નજીક લાવ્યા પણ સીથી થોડીક દૂર લાવ્યા હતા, ત્યારે જે પ્રતિબિંબ છે એ સી અને એફની વચ્ચે મળતું હતું. પછી આપણે વસ્તુને એકદમ સી ઉપર રાખી તો પ્રતિબિંબ સી ઉપર મળતું હતું. પછી આપણે વસ્તુને સી અને એફની વચ્ચે રાખી તો પ્રતિબિંબ છે એ સીથી થોડુંક દૂર ગયું. પછી આપણે વસ્તુને વધારે નજીક લઈ ગયા, એફ ઉપર લઈ ગયા, ત્યારે જે પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળતું હતું. અને જે છેલ્લો પોઈન્ટ છે મિત્રો એ ખાસ યાદ રાખજો, જ્યારે આપણે જે વસ્તુ છે અને અરીસાની એકદમ નજીક મૂકીએ છીએ ત્યારે જે પ્રતિબિંબ છે આ બાજુ નથી મળતું, એ અરીસાની અંદર મળે છે, એટલે કે આભાસી મળે છે, અને એ પણ મોટું અને અંદર મળે છે અને સીધું મળે છે, એટલે કે ચત્તું મળે છે. એટલે જે છેલ્લો ટોપિક છે એ ખાસ યાદ રાખજો કે જ્યારે અંતર્ગોળ અરીસા માટે આપણે વસ્તુને પી અને એફની વચ્ચે મૂકીએ છીએ ત્યારે એ પ્રતિબિંબ છે એ આભાસી મળે છે અને ચત્તું મળે છે અને અરીસાની અંદર મળે છે. આ બધું મળતું નથી. એટલે મિત્રો પરીક્ષા માટે યાદ રાખજો કે જેમ જેમ વસ્તુને આપણે નજીક લાવતા જઈએ છીએ એમ પ્રતિબિંબ એનાથી દૂર થતું જાય છે. નાનું હોય છે સૌથી પહેલાં, પછી ધીમે ધીમે મોટું થતું જાય છે. વાસ્તવિક અને ઉલટું જ રહે છે બધા કિસ્સાની અંદર, ફક્ત છેલ્લા કિસ્સામાં એ આભાસી અને ચત્તું બને છે. મિત્રો બીજો પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે સમજવાનો છે, સમજો તમે. જો ટોપિકનું નામ છે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. મિત્રો ટોપિકને સમજો કે કિરણાકૃતિ આપણે દોરવાની છે. કોના માટે? હમણાં આપણે જે પ્રવૃત્તિ કરી હતી ગોલીય અરીસા માટે, એ ગોલીય અરીસા માટે આપણે કિરણાકૃતિ દોરવાની છે. એમાં વસ્તુને જુદા જુદા અંતરે મૂકીને એના પ્રતિબિંબ ક્યાં મળે છે એ આપણે કિરણાકૃતિ દ્વારા દોરવાનું છે. હવે તમે ક્યારે દોરી શકો તો એના માટે અમુક નિયમો છે, એ નિયમો તમે સમજી લો તો તમે કિરણાકૃતિઓ બરાબર દોરી શકો છો. મિત્રો કિરણાકૃતિ દોરવા માટે બે વસ્તુ કોમન છે. એક કે જે કિરણો છે આપણે મોટાભાગે બે જ દર્શાવવાના છે, અને જે જગ્યાએ બે કિરણો છેદે એ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ મળે એવું આપણે દર્શાવવાનું છે. અને એના માટેના અમુક નિયમો છે એ આપણે જોઈએ. આ નિયમો આ પ્રમાણે છે મિત્રો. એમાં પહેલો નિયમ છે, તમે સમજજો કે જો કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય, સમજો મિત્રો, જો કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય તો એ એફ બિંદુ ઉપર કેન્દ્રિત થશે, એટલે પ્રતિબિંબ એફ ઉપર રચાશે, આપણે એમ કહી શકીએ. એટલે એમ પણ કહી શકીએ કે જો સમાંતર કિરણો આવતા હોય તો એ બધા જ કિરણો અરીસા ઉપર આપાત થશે અને પછી એફમાંથી પસાર થશે. બરાબર મિત્રો? આ આકૃતિ તમે જુઓ, આકૃતિ ઉપરથી તમને બરાબર સમજ આવી જશે કે જે અરીસો છે અરીસાની સામેથી કિરણો આપાત થાય છે એના ઉપર, અને બધા જ કિરણો અરીસા ઉપર જે આપાત થાય છે પછી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. એટલે જ્યારે આપણે કિરણાકૃતિ દોરીએ ત્યારે આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજો નિયમ સમજો મિત્રો કે જો કિરણો એફ પરથી પસાર થતા હશે, એટલે મુખ્ય કેન્દ્ર એફ ઉપરથી આવતા હશે કિરણો, તો પછી એ જે કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા હશે. એટલે જે પહેલો નિયમ છે એના ત્યાં ઉલટું છે. પહેલા નિયમમાં શું હતું કે કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવતા હતા અને બધા એફમાંથી પસાર થતા હતા. અહીંયા ઉલટું છે કે જો એફમાંથી પસાર થતા હશે, એફમાંથી ઉદ્ભવતા હશે, એમ કહી શકીએ છીએ કે એફમાંથી ઉદ્ભવતા હોય, અરીસા ઉપર આપાત થાય તો પછી એ પસાર થશે ક્યાંથી? મુખ્ય અક્ષને સમાંતર. એટલે શોર્ટમાં યાદ રાખવું હોય તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવતા હોય તો એફ ઉપર કેન્દ્રિત થાય, અને એફમાંથી આવતા હોય તો એ બધા કિરણો અક્ષને સમાંતર પસાર થશે. ત્રીજો નિયમ સમજો મિત્રો કે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, જો જે કિરણ છે એ સીમાંથી પસાર થઈને આવતું હોય, એટલે કે વક્રતા કેન્દ્ર ઉપરથી આવતું હોય, તો એ જ પથ ઉપર એ જ્યારે પરાવર્તન પામશે ત્યારે સી ઉપર જ મળશે. એટલે હમણાંની પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે આપણે સી ઉપર કોઈ વસ્તુ મૂકતા હતા, વક્રતા કેન્દ્ર સી ઉપર કોઈ વસ્તુ મૂકીએ તો જ્યારે પ્રતિબિંબ મળે છે એ પણ સી ઉપર મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જો વક્રતા કેન્દ્ર સી ઉપરથી પ્રકાશના કિરણ આવતા હોય, એ બહિર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ અરીસો હોય, એ ફરીથી જે પરાવર્તન પામે છે ત્યારે જે પ્રતિબિંબ મળે છે એ સી ઉપર મળે છે, એટલે પાછું એના એ દિશા ઉપર જાય છે. મિત્રો છેલ્લો નિયમ છે, યાદ રાખજો કે જો કોઈ અરીસો હોય એનું ધ્રુવ પી હોય, એના ઉપર કોઈ ચોક્કસ ખૂણે કોઈ આપાત કિરણ આપાત થતું હોય ધ્રુવ પી ઉપર, અને પછી એ પરાવર્તન પામતું હોય કિરણ, તો અહીંયા પણ જે આપણે નિયમો પહેલાં પરાવર્તનના નિયમો સમજ્યા હતા એ પ્રમાણે જ અહીંયા થશે કે અહીંયા આપાત કોણ, જે ધ્રુવ પી ઉપર આપાત કિરણ આપાત થાય છે એનો આપાત કોણ, અને જ્યારે કિરણ પરાવર્તિત થાય છે ત્યારે એનો પરાવર્તન કોણ, એ બંને આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હશે? સમાન હશે. તો મિત્રો આ નિયમો બરાબર તમે સમજી ગયા હશો. તો આ નિયમો દ્વારા અને આપણે જે હમણાં પ્રવૃત્તિ કરી હતી, જે અંતર્ગોળીય અરીસો હતો, એના માટે જુદા જુદા સ્થાને વસ્તુ મૂકીને પ્રતિબિંબો મેળવ્યા હતા,
એના માટે મિત્રો તમારે કિરણાકૃતિઓ દોરવાની છે. કિરણાકૃતિઓ બુકમાં પણ આપેલી છે, ઇઝી છે. તમે એની પ્રેક્ટિસ કરો વધુ ને વધુ, અને એકદમ ઇઝી છે. આપણે જેવી અહીંયા એનિમેશનમાં દર્શાવી હતી એવી જ કિરણાકૃતિઓ એની બને છે. તો મિત્રો અંતર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબો રચાય છે એની જુદી જુદી કિરણાકૃતિઓ આવે છે, જે હમણાંના પ્રવૃત્તિમાં આપણે જોઈ એ આ પ્રકારની હશે, બુકમાં તમને આ પ્રકારે આપેલી હશે. તો હવે તમે આની વધુ ને વધુ પ્રેક્ટિસ કરો, જેથી તમને એમાં કોઈ પણ ડિફિકલ્ટી ના આવે. તો ચાલો મિત્રો હવે છેલ્લો ટોપિક જોઈ લઈએ, અંતર્ગોળ અરીસાના ઉપયોગો. મિત્રો આમ તો અંતર્ગોળ અરીસાના ઘણા બધા ઉપયોગો થતા હોય છે, એમાંથી આપણે કેટલાક ઉપયોગો એના જોઈશું આજે. તો તમે જુઓ, પહેલો ઉપયોગ છે કે ટોર્ચ હોય, સર્ચ લાઇટ હોય કે વાહનોની હેડલાઇટ હોય, તો એમાં જે અંતર્ગોળ અરીસો છે એનો ઉપયોગ ખાસ થતો હોય છે મિત્રો. આ ઉપરાંત જ્યારે આપણે દાઢી કરી છે, દાઢી કરવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તમે જોયું હશે કે અંતર્ગોળ અરીસો હોય છે, હવે એને જ્યારે આપણે ચહેરાની નજીક રાખીએ છીએ ત્યારે આપણું જે પ્રતિબિંબ છે એ મોટું દેખાય છે, એટલે આપણે બરાબર એનું જે મોઢા ઉપર દાઢીના વાળ છે એને એકદમ ક્લિયર જોઈ શકીએ છીએ. એટલે સેવિંગ પણ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. એટલે દાઢી કરવાનો જે કાચ હોય છે એ અંતર્ગોળ અરીસાનો હોય છે મિત્રો. આ ઉપરાંત મિત્રો જે દાંતના ડૉક્ટર હોય છે એ દાંતના ડૉક્ટર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ક્યારે? કે જ્યારે દાંત જોવાના હોય છે, દાંતનું પ્રતિબિંબ મોટું દેખાય એના માટે જે દાંતના ડૉક્ટર હોય છે એ દાંતનું મોટું પ્રતિબિંબ દેખાય એના માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત મિત્રો જે સૌર ભઠ્ઠી છે એ સૌર ભઠ્ઠીની અંદર જે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે એને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે મોટા મોટા અંતર્ગોળ અરીસાઓ વપરાય છે. સૂર્યની ગરમી આવે છે એને કોઈ એક બિંદુએ કેન્દ્રિત કરવામાં આવે છે સૂર્યના કિરણોને, અને સૌર ભઠ્ઠીની અંદર વધુ ઊંચું તાપમાન મેળવી શકાય છે. તો મિત્રો આ હતા અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. હવે મિત્રો આ પ્રકારના બીજા ભાગો તમારે જોવા હોય કે બીજા કોઈ પ્રકારના બીજા ભાગો તમારે જોવા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જે તે ચેપ્ટર છે એને તમે જોઈ લો. એમાંથી 4-5 ભાગ દરેક ચેપ્ટરના તમને મળી જશે. આખું ચેપ્ટર ફ્રીમાં ત્યાં મૂકેલું છે, તમે બરાબર શોધો. પ્લેલિસ્ટ ખાસ સર્ચ કરો મિત્રો, તો પ્લેલિસ્ટમાં તમને બધા જ ચેપ્ટરના બધા જ વિડીયો મળી રહેશે. તો મિત્રો આ વિડીયો બસ આટલું જ. મળીશું આ પ્રકરણના ત્રીજા ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ.